રિપબ્લિક ડે. કોલોનીમાં એક નવા ઉત્સાહની લહેર હતી, કારણ કે રિપબ્લિક ડે આવવાનો હતો. ગટ્ટુ, ચિંકી અને તેમના મિત્રો રિપબ્લિક ડેના સેલિબ્રેશનનું પ્લાનિંગ કરતા હતા. રિપબ્લિક ડેને ફક્ત એક જ અઠવાડિયું બાકી છે. કોઈએ કાંઈ વિચાર્યું છે કે આ વખતે આપણે આ દિવસને કેવી રીતે સેલિબ્રેટ કરીશું? સૌથી પહેલા પાર્કમાં તિરંગો લહેરાવીશું અને પછી આપણે નેશનલ એન્થમ ગાઈશું. હા, એ તો આપણે કરીશું જ, પણ એની સાથે આપણે કંઈક નવું કરીએ. નવું એટલે કે પેટ્રિયોટિક પ્લે, એક એવું નાટક જેમાં દેશભક્તિ હોય, આપણા નેશનલ હીરોઝની વાર્તા હોય. આ તો બહુ સારો આઈડિયા છે ચિંકી. શું કહો છો મિત્રો? ચિંકીનો આઈડિયા બધાને બહુ પસંદ આવ્યો. હવે ફક્ત જરૂર હતી સ્ક્રિપ્ટની. આ જવાબદારી ચિંકી અને પિંકીએ ઉઠાવી. ગટ્ટુ પ્લેને ડાયરેક્ટ કરવાનો હતો અને બંટી અને મોન્ટીનું કામ હતું કોસ્ચ્યુમ્સ અને પ્રોપ્સ ભેગા કરવાનું. ચિંકીએ ઘણી મહેનતથી સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, જેમાં મમ્મી તેને મદદ કરતી હતી. જો ચિંકી, તારે સ્ક્રિપ્ટમાં 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલું, 1940s સમયમાં જે લીડર્સ ભારતની આઝાદી માટે લડી રહ્યા હતા, જેમ કે સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, અને બીજું, આઝાદી પછી જેમણે સંવિધાન બનાવવાનું કામ કર્યું, જેમ કે ડોક્ટર B.R. આંબેડકર. સંવિધાન આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે મમ્મી? એમ વિચારો કે રૂલ બુક વગર ક્યારેય કોઈ વસ્તુ કામ કરે ખરી? સ્કૂલમાં પણ રૂલ્સ હોય છે. ટીચર્સ અને સ્ટુડન્ટ્સના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ પહેલાથી નક્કી કરેલા હોય. તે રૂલ્સને ફોલો કરીને જ એક સારી સ્કૂલ બને છે. બસ તેમ જ તેવી જ રીતે સંવિધાનમાં દેશને ચલાવવા માટેના રૂલ્સ હોય છે. તેમને ફોલો કરીને જ આપણે એક સારો દેશ બનાવી શકીએ છીએ. એટલા માટે સંવિધાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સમજી ગયા મમ્મી. બીજા દિવસે સાંજે બધા બાળકો કોલોનીના પાર્કમાં મળે છે. બિંગો પણ તેમની સાથે એક્સાઇટેડ થઈને ફરી રહ્યો હતો. ચિંકીએ બધાને સ્ક્રિપ્ટ વાંચીને સંભળાવી અને ગટ્ટુ બધાને તેમનો રોલ સમજાવવા લાગ્યો. બંટી બનશે મહાત્મા ગાંધી અને હરી બનશે B.R. આંબેડકર અને તું બનીશ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ. આ રોલ મારી ઇંગ્લિશ સાંભળીને નથી આપ્યો ને? ના, તારા તોફાની નેચર ઉપરથી લાગ્યું કે અંગ્રેજ વિલનનો રોલ તું સારી રીતે કરીશ. અને ગટ્ટુ, તું શું બનવાનો છે? ગટ્ટુ બનશે નેતાજી સુભાષચંદ્ર બોઝ. અને ચિંકી બનશે મારા INA કેપ્ટન લક્ષ્મી સહેગલ. તો ચાલો હવે રિહર્સલ શરૂ કરીએ. અને આ રીતે બધા બાળકોએ રિપબ્લિક ડેના પેટ્રિયોટિક પ્લેના પ્રેક્ટિસની શરૂઆત કરી દીધી. ગટ્ટુ તો સ્કૂલમાં પણ તેના રોલની પ્રેક્ટિસ કરતો હતો. એકવાર ક્લાસમાં તેની પાસે બેઠેલા સ્ટુડન્ટે તેને કહ્યું કે, ગટ્ટુ, તું મને તારી પેન્સિલ આપી શકે? ના, તુમ મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. આ સાંભળી બધા બાળકો જોરથી હસવા લાગ્યા. એક બાજુ ગટ્ટુ હંમેશા પ્રેક્ટિસ મોડમાં રહેતો હતો અને બીજી બાજુ મોન્ટીને તેની લાઇન્સ યાદ જ નહોતી રહેતી. સાંજની પ્રેક્ટિસ સેશનમાં તે હંમેશા તેની લાઇન્સ ભૂલી જતો. You Indians are not fit to play cricket. અરે, પ્લે ક્રિકેટ? ના મોન્ટી, રૂલ અ કન્ટ્રી. અરે યાર, હું વારંવાર આ જ લાઈન મિસ કરું છું. મોન્ટીની ભૂલવાની આદતની સાથે સાથે પ્રેક્ટિસમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી અને એક તોફાનની પાછળ તો બિંગોનો હાથ હતો. અરે, મારો ચશ્મો ક્યાં ગયો? ચશ્મા વગર તો ગાંધીજી વાળો લુક પૂરો નહીં થાય. અહીંયા જ હતા ચશ્મા. ક્યાં ગયા? ત્યાં ચિંકીની નજર પડે છે બિંગો પર, જે ગાંધીજીનો ચશ્મો મોઢામાં દબાવીને આમ તેમ દોડતો હતો. બિંગો, ઊભા રહે. લાગે છે બિંગોને પણ આપણા પ્લેનો ભાગ બનવું છે. ચિંકીનો અવાજ સાંભળી બિંગો ઊભો રહે છે. ચિંકી તેના મોઢામાંથી ચશ્મો લઈ બંટીને આપે છે. બિંગોને આપણા પ્રોપ્સનો મેનેજર બનાવીએ તો આ સારો આઈડિયા છે. હા, બિંગો આપણા એક્ટર્સને પ્રોપ્સ લાવીને આપશે. હેને બિંગો? ગટ્ટુ ચિંકીએ બિંગોને પ્રોપ મેનેજર બનાવી દીધો
અને રિહર્સલ દરમિયાન બિંગો બધા એક્ટર્સને તેમના પ્રોપ્સ લાવીને આપતો હતો. આપણે સત્ય અને ન્યાયના રસ્તે હંમેશા ચાલીશું. થેન્ક યુ બિંગો. આપણો નારો હશે દિલ્હી ચલો. અમે અંગ્રેજોને હરાવીને જ રહીશું. કેપ્ટન લક્ષ્મી, અંગ્રેજોને તમે બંદૂક વગર જ હરાવશો ને? અરે મારી બંદૂક ક્યાં ગઈ? થેન્ક યુ બિંગો. શાબાશ બિંગો. આ પણ આપણો ઇન્ડિયન નેશનલ આર્મીનો હિસ્સો બની ગયો છે. આ રીતે પૂરા જોશની સાથે બધા બાળકોએ પેટ્રિયોટિક પ્લેની પ્રેક્ટિસ કરી અને જોતજોતામાં રિપબ્લિક ડે આવી ગયો. 26 જાન્યુઆરીની સવારે આખી કોલોનીમાં ઘણી રોનક હતી. બધાના ચહેરા દેશ પ્રેમથી ખીલ્યા હતા અને ખૂબ જ જલ્દી કોલોનીના બધા લોકો પાર્કમાં ઝંડો લહેરાવવા આવી ગયા. મિત્રો, આજનો દિવસ બધા માટે ગર્વનો દિવસ છે અને આ પ્રસંગે તિરંગો લહેરાવવા આપણી વચ્ચે હાજર છે રિટાયર્ડ કર્નલ બક્ષી. થોડા દિવસો પહેલા જ કર્નલ બક્ષી મિલિટરીમાંથી રિટાયર્ડ થઈને કોલોનીમાં રહેવા આવ્યા હતા. બધાએ તાળીઓ વગાડીને કર્નલ બક્ષીનું સ્વાગત કર્યું અને પછી તેમણે તિરંગો લહેરાવ્યો. હવામાં લહેરાતા તિરંગાથી અને જણ ગણ મનના ગીતથી આખો માહોલ દેશભક્તિથી ભરાઈ ગયો. નેશનલ એન્થમ ખતમ થયા પછી સેક્રેટરી અંકલે એનાઉન્સમેન્ટ કર્યું, રિપબ્લિક ડેના સેલિબ્રેશનને ખાસ બનાવવા માટે ગટ્ટુ ચિંકી અને તેમના ફ્રેન્ડ્સે એક પેટ્રિયોટિક પ્લે તૈયાર કર્યું છે. હવે આપણે ક્લબ હાઉસમાં તે પ્લેને જોવા જઈએ છીએ. જોતજોતામાં ક્લબ હાઉસનો હોલ દર્શકોથી ભરાઈ ગયો. સ્ટેજ પર ગટ્ટુ ચિંકી, હરી, મોન્ટી અને બંટી તેમના કોસ્ચ્યુમની સાથે આવે છે. પિંકી નરેશનનું કામ કરતી હતી. અને હવે એક ઝલક તે મહાન હસ્તીઓની, જેમના કારણે આજે આપણે આ રિપબ્લિક ડે ઉજવી રહ્યા છીએ. પ્લે શરૂ થયો અને બંટી મહાત્મા ગાંધીના રૂપે પદયાત્રા કરતો સ્ટેજ પર જોવા મળ્યો. ઘણા બાળકો તેની પાછળ પાછળ ચાલતા હતા અને તેમના હાથમાં બેનર્સ હતા જેના પર લખ્યું હતું ક્વિટ ઇન્ડિયા. ભારતને જોઈએ હવે પૂરી આઝાદી. અંગ્રેજ ભારત છોડો. સ્ટેજ ખાલી થયું અને મોન્ટી બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ બનીને આવે છે. અંગ્રેજી કોટ અને હાથમાં ન્યૂઝપેપર લઈને વાંચતો હતો. ક્વિટ ઇન્ડિયા, વોટ નોનસેન્સ. જો અમે ભારત છોડ્યું તો અહીંયા સરકાર કોણ ચલાવશે? ઇન્ડિયન્સ આર નોટ ફિટ ટુ રૂલ ધેમસેલ્વ્સ. મોન્ટીનો ડાયલોગ બોલવાનો અંદાજ ઘણો ઇમ્પ્રેસિવ હતો. સ્ટેજની પાછળ ચિંકી હસતા બોલી કે મોન્ટીની પ્રેક્ટિસ આજે કામ આવી. મને ડર હતો કે તે આજે પાછું ના બોલી દે કે ઇન્ડિયન્સ આર નોટ ફિટ ટુ પ્લે ક્રિકેટ. અરે ગટ્ટુ ચિંકી, હવે તમારા બંનેનો વારો છે. ગટ્ટુ ચિંકી સ્ટેજ પર આવે છે અને દેશભક્તિ અને બલિદાનથી ભરેલી સ્પીચ આપે છે. તેમના પરફોર્મન્સ પર સૌથી વધારે તાળીઓ પડે છે. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. ચલો દિલ્હી, આઝાદી હવે દૂર નથી. આ બધાની મહેનત અને બલિદાનથી ભારત આખરે આઝાદ થયો. પણ જે મહાન દેશનું આપણે નિર્માણ કરવા માંગતા હતા, તેના માટે જરૂરત હતી એક સંવિધાનની. તે કામ કર્યું ડોક્ટર B.R. આંબેડકરે. અને પછી આવે છે હરી, ડોક્ટર B.R. આંબેડકર બનીને. ભારતના સંવિધાનનું નિર્માણ થતા જોઈને બધાના દિલોમાં ગર્વની અનુભૂતિ થાય છે. આઝાદ ભારતની આત્મા હશે આ સંવિધાન, જેને આપણે લાગુ કરીશું 26મી જાન્યુઆરી 1950 થી. અને આ દિવસને આપણે દર વર્ષે યાદ કરીશું રિપબ્લિક ડે મનાવીને. ગટ્ટુ ચિંકી અને બધા બાળકો સ્ટેજ પર પાછા આવે છે, પોતપોતાના હાથમાં તિરંગો લઈને. મમ્મી પપ્પા ઘણા ગર્વથી તેમની તરફ જોતા હતા. બિંગો પણ ખુશ થઈને એપ્રિશિએટ કરે છે. રિપબ્લિક ડે નું આ સેલિબ્રેશન ખરેખર યાદગાર બની ગયું હતું. જય હિન્દ. જય હિન્દ.
જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.